ભાજપમાં ભડકાની જ્યારે વાત થઈ છે ત્યારે ઉત્તર ગુજરાત પણ કેમ બાકી રહે? નીતિન પટેલે એક એવું નિવેદન આપ્યું કે જેના પરથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે રાજકારણના દલાલ નીતિન પટેલ કોને કહી રહ્યા છે? તો ભાજપમાં આંતરિક જૂથબંધી કે પ્રહાર માત્ર અમરેલી પૂરતા કે જેતપુર પૂરતા નથી, પરંતુ તેની આગ તો ઉત્તર ગુજરાત સુધી ફેલાઈ હોય તેવું લાગે છે. ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલના હાથમાં માઇક હોય અને તેઓ તેમના અંદાજમાં વાત કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે અનેક લોકોને ચાબખા વાગે. અને થયું પણ એવું. જાહેરમાં તેઓએ કહ્યું કે કેટલાક લોકો ભાજપનો ઉપયોગ કરીને દલાલી કરીને કરોડપતિ બની ગયા. સવાલ એ છે કે આ કેટલાક લોકો એ કોણ છે? નીતિન પટેલ કોને ટાર્ગેટ કરી રહ્યા છે? નીતિન પટેલનો કડક અંદાજ. મંચ પરથી કરી સીધી વાત. કોણ છે રાજકારણના દલાલ? કડીનું ડરણ ગામ હતું અને પ્રસંગ હતો નવા મકાનના લોકાર્પણ. મંચ પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હતા અને તેમના હાથમાં માઇક. તેઓએ પહેલા તો નવા મકાન સંદર્ભે વાત કરી અને ત્યાં સુધી બધું જ બરાબર હતું, પરંતુ બાદમાં જે થયું તે ખરેખર ચર્ચા જગાવે તેવું હતું. તેઓએ ભાજપના કેટલાક દલાલો છે અને આ લોકો રૂપિયા બનાવે છે તેવું કહ્યું. જમીન મકાનના દલાલ તો સાંભળ્યા હતા, પરંતુ હવે રાજકારણમાં પણ દલાલો આવી ગયા છે. આ નિવેદને અનેક સવાલો ઉભા કર્યા. સૌથી પહેલા સાંભળો શું કહ્યું તેઓ. બધા દલાલો અને અમુક રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપો. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. સાંભળ્યું ને? તેઓ ખુલ્લા મંચ પરથી સીધી અને સટ વાત કરી રહ્યા છે. ફરી એકવાર સાંભળો. બધા દલાલો અને અમુક રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપો. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. આ વાત બહાર આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. અનેક લોકો ચારે કોર ચર્ચા કરવા લાગ્યા. લોકોને આશ્ચર્ય થયું કે નીતિન પટેલ આ શું બોલી બેઠા. જો કે આટલા વરિષ્ઠ નેતા આ પ્રકારનું નિવેદન આપે તે કોઈ નાની અમથી વાત તો છે નહીં. તેઓ દ્વારા નિવેદન અપાયું છે તો કોઈને દિમાગમાં રાખીને અપાયું છે. અને એટલે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ એ છે કે તેઓએ કોને રાજકારણના દલાલ કહ્યા? કોણ ભાજપનો ઉપયોગ કરે છે? કોણ કરોડો રૂપિયા ભાજપના નામે બનાવે છે? શું તેઓ ઉત્તર ગુજરાતમાં કોઈ નેતાની વાત કરે છે? કોને ટાર્ગેટ કરી રહ્યા છે? આ સવાલોની ચર્ચા અત્યારે આખા ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસે પણ આગળ આવીને નીતિન પટેલની વાતને સમર્થન આપતા સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે એજન્ટ પ્રથાએ ભ્રષ્ટાચાર વધારી દીધો છે. ભાજપનો ખીસ પહેરો એટલે બધું જ કરી શકે. આવી સ્થિતિ રાજ્યમાં સર્જાઈ ચૂકી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાના ભ્રષ્ટાચારની કથા જે લોકો સમક્ષ ખોલી મૂકી એ સર્વાંગીપણે સત્ય છે. એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે, એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો, નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય. આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. એ ગુજરાતે સારી રીતે જોયું છે. ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન ચરિત્રને ચહેરાને ઉજાગર કરે છે. અહીં સવાલ એ છે કે શું નીતિન પટેલે કોંગ્રેસને કોઈ મોટો મુદ્દો આપી દીધો છે? કારણ કે ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ ભાજપનું ખૂબ મોટું માથું છે અને આટલો મોટો વ્યક્તિ જ્યારે ભાજપના ખેસ પહેરીને એજન્ટોએ કરોડો બનાવ્યા હોવાની વાત કરે ત્યારે તેના પડઘા પણ પડે અને મોટા પડઘા.
અને એટલે સવાલ એ છે કે નીતિન પટેલના નિશાને કોણ છે? તેઓ સ્વાભાવિક નામ નથી લઈ રહ્યા, પરંતુ ચર્ચાઓ તો થઈ રહી છે કે તેઓ ખુલીને કેમ કહી નથી રહ્યા. શું કોઈ ઉત્તર ગુજરાતના મોટા માથાની જેવો વાત કરી રહ્યા છે કે જે લોકોએ કે પછી તેમના મળતિયાઓએ કરોડો રૂપિયા બનાવ્યા હોય? સવાલ એ છે કે શું આગામી સમયમાં મુદ્દો વધુ ગાજશે? કેમ કે ઉત્તર ગુજરાત રાજકારણની દ્રષ્ટિએ એપી સેન્ટર માનવામાં આવે છે અને અહીંથી કહેવાયેલી વાત વિવાદના પડઘા આખા રાજ્યમાં પડે છે. ત્યારે આ મુદ્દો આગામી સમય કેટલું મોટું સ્વરૂપ લે છે તે જોવું રહ્યું. પાછલા થોડા સમયથી નીતિન પટેલ ખુલીને બોલી રહ્યા છે. એટલે ઓવરઓલ જોઈએ તો દિલીપ સંઘાણી હોય કે નીતિન પટેલ, તમામ લોકો પાર્ટીની અંદરના ગણગણાટને ખુલીને સપાટી પર લાવી રહ્યા છે કે જે ભાજપના પડકારોને આગામી સમયમાં વધારી શકે છે. કહેવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું, પરંતુ જ્યારે વર્ષો સુધી જે હાથોમાં સત્તા રહી હોય અને તેમને સત્તાની બહાર કરી દેવામાં આવે ત્યારે એ નેતાઓને ક્યાં બોલવું અને કેવી રીતે બોલવું તેનો બખૂબી ખ્યાલ છે. અને એ જ કારણ છે કે પોતાની હોમ પીચ ગણાતી અમરેલીમાંથી દિલીપ સંઘાણી અવારનવાર નિવેદનો કરે છે. એ કેન્દ્ર સરકારની સામે પણ હોય છે, પોતાની રાજ્ય સરકારની સામે પણ હોય છે અને હવે અનામત સહિતના અનેક મુદ્દાઓ પર નીતિન પટેલ પણ આકરા જે પ્રહાર છે તે કડીથી કરી રહ્યા છે. ત્યારે આ બંને નેતાઓ પર ક્યાંક કોક શાસન લગાવવામાં આવશે, નિયંત્રણ લગાવવામાં આવશે કે લગામ લાગશે તે જોવું રહ્યું. કેમેરામેન મની સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.